જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે, જે નારોમ શૂયન છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજ. બોલો સ્વામી મહારાજની જય. જીવમાંથી શિવ કરવા માટે ભગવાને અવતાર ધર્યો. એના 6 પ્રયોજન છે, 6 કારણો છે. સંતોએ ભગવાનને પૂછ્યું કે ધામમાં બેઠા બેઠા, અક્ષરધામમાં બેઠા બેઠા એટલે લાખમણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી લસરકો મૂકીએ તો પૃથ્વી પર આવતા રજ ભેગો રજ થઈ જાય. રજ કરતાં બી કંઈક વિશેષ એટલે સમજ્યા ને એટલું, એટલે આ તો એ વખતના હરિભક્તોને સમજાય એવું હતું. એટલે રજ ભેગો રજ કહો, નહીં તો એટમ ને આ તે પરમાણુ કેટલું બધું એનાથી નીચું કંઈક હોત તો મહારાજ કહે તે વખતે. પણ રજ કહ્યું કે રજ ભેગો રજ થઈ જાય. તો કે અક્ષરધામમાં બેઠા બેઠા જીવોનું કલ્યાણ કરવાને માટે શું એ ભગવાન સમર્થ નથી? જો સમર્થ ન હોય તો, જો એમને પૃથ્વી પર દેહ ધરીને આવવું પડે અને પછી જ કલ્યાણ કરી શકે, તો એટલું તો ભગવાનને વિશે પણ અસમર્થપણું રહ્યું. તો એને કેમ કરીને ભગવાન કહેવાય? તો મહારાજ પૃથ્વી ઉપર કેમ પ્રગટ થાય છે, એવો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ભગવાનને સંતોએ કર્યો છે. આપણે વચનામૃત ચાલે છે, પ્રથમનું 16 વિવેકનું. એમાં આપણે વાત ચાલી રહી છે કે પરમેશ્વરને વિશે તો અવગુણ ભાષે જ નહીં. એ જે ચિંતન છે એના પર આપણે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, આપણે કેવું સમજવાનું છે, એ વાત ચાલી રહી છે. એટલે ભગવાને કહ્યું હે ને કે ગીતાજીમાં જે વચન છે, શું છે શ્લોક, શું છે પ્રસંગ? યદા યદા હિ ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય ચ સાધૂનામ. શું લખ્યું છે? પરિત્રાણાય ચ સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ. પરિત્રાણાય ચ નો અર્થ શું છે કે હું પહેલા સાધુઓને માટે આવ્યો છું, બરોબર ને? દુષ્કૃતામ એ મારો બીજો કોન્સેપ્ટ છે. પહેલો હું કોના માટે પૃથ્વી પર આવું છું? તો કે જે ભક્તો અતિશય યત્ન કરીને સાધના કરે છે, ભજન કરે છે, મને સ્નેહ કરે છે, યેન કેન પ્રકારે મને રાજી કરવા માટેની જે ક્રિયા એટલે કે ભક્તિ એ કરે છે, એના માટે હું પૃથ્વી પર આવું છું. આ ભગવાને જે અવતાર ધારણ કર્યા ને એની અંદર સ્પષ્ટપણે આ જે વચન છે એ ભગવાને કહ્યું છે. અને પછી ભગવાને વાત કરી તો એ જે મનુષ્ય છે એને, એટલે કે આપણને બધાને ભગવાન મન અને વાણીથી પર છે. આપણે જે સ્તુતિ કરીએ એ ભગવાનને કેવી રીતે પહોંચે? હમણાં લાઈટ જતી રહી તો આ માઇકમાંથી કંઈ જ પેલું ડબલું પડ્યું છે, જતું હતું ના જાય. તો આપણી કરેલી સ્તુતિ એ ભગવાન પાસે પહોંચે કઈ રીતે?
હા, અને જે ઇન્દ્રિયોથી અગોચર છે, અહીં આપણે બેઠા છીએ તો આ જ પૃથ્વી ઉપર હિમાલય છે ને, આ જ પૃથ્વી ઉપર વિંધ્યાચળ છે, બરોબર ને, આ જ પૃથ્વી ઉપર સમુદ્ર છે, તો અહીં બેઠા બેઠા આપણને દેખાય છે? હવે તો શું એનો અર્થ એ થયો આપણે આંધળા છીએ, આપણને આંખો નથી, આપણને એ તત્વો જોવાની ઈચ્છા નથી, એવું થયું? જો હિમાલય અને સમુદ્ર આપણને દ્રષ્ટિગોચર થતો ન હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો આપણને કેમ કરીને દ્રષ્ટિગોચર થાય? આ પ્રશ્ન છે. અને જો આપને ભગવાન કહીએ અને જો તમે દ્રષ્ટિગોચર થાવ તો પ્રશ્ન થઈ જાય કે આ ભગવાન જો દ્રષ્ટિગોચર કેવી રીતે થયા? હે ને? એક અસમર્થપણું. શું? તો કે ધામમાં રહ્યા કલ્યાણ કરવાની જગ્યાએ મનુષ્ય આકાર કેમ થાવ છો? કલ્યાણ કરવાને અર્થ. બીજી એક વાત આપણે જે કરીએ છીએ કે આપ ઇન્દ્રિયોને દ્રષ્ટિગોચર નથી, ઇન્દ્રિયોને આપણા મન વાણીની અંદર ભગવાન આવી શકે એમ નથી. ત્યારે ભગવાને વાત કરી કે હું જ્યારે પૃથ્વીને વિશે જન્મ ધારણ કરું છું, જો આપણે આગળના અવતારોની વાત કરીએ, ભગવાને જ્યારે નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું, કોના માટે સ્વરૂપ ધારણ કર્યું? પ્રહલાદજી માટે કર્યું. પ્રહલાદજી માટે ધારણ કર્યું તો પ્રહલાદજીને જે દિવસે ભગવાન નૃસિંહ પ્રગટ થયા એ દિવસે દુઃખ હતું? એ પહેલા દુઃખ હતું કે નહીં? શું દુઃખ હતું? કહો. તેલના કઢાઈમાં નાખ્યો, પર્વત ઉપરથી નાખ્યો, હાથી ઉપર, પછી પેલું હોળિકા, હા, કેટલા બધા દુઃખ હતા. વાત બરોબર કે નહીં? અને એ વખતે એ બધા જ્યારે દુઃખ હતા ત્યારે ભગવાને પ્રહલાદજીની રક્ષા કરી હતી કે નહીં? તો એ વખતે કોઈને ભગવાન નૃસિંહ કે વિષ્ણુ દેખાણા? ભગવાન એ વખતે કોઈને દર્શન દીધા? એ તો પેલું જાણે ચમત્કાર થતો હોય એમ કાઢ્યો, પર્વત ઉપરથી નાખ્યા તો ઝીલી લીધો, કોઈને ખબર પડી નહીં, કશું ખબર પડવા દીધી નહીં. પણ જ્યારે એમ થયું કે અતિશય મારા ભક્તનો ઉપહાસ કરે છે અને અપમાન કરે છે અને અહંકારની અંદર મારું તો ને ભગવાનને તમે બહુ ગાળો દો ને તો હા એકદમ પેલું શું છે, સ્થિત પ્રજ્ઞ છે, નિર્ગુણ છે ને, ગુણાતીત છે ભગવાન, તો કેમ તમે દો ને તો શ્રી કૃષ્ણ પરમાત્મા બેઠા હતા, બરોબર ને? કોણ? પેલા શિશુપાલ ને? હા, કેટલી દીધી? હા, 99 દીધી. ઓકે, અને શાંતિથી બેઠા બેઠા સાંભળતા હતા. બોલો, આપડી તો બધી આમ બવર બધું ફરવા માંડે ને આમ બધું થવા માંડે ને એમ થાય કે 100મી આવે એટલી જ વાર છે તારી. શું પછી 99મી વાર પાછા ભગવાન આમ કહે કે સાંભળ શિશુપાલ, હવે હું તને કહું છું, મેં તારા માતાને વચન આપેલું છે કે તું 99 અપરાધ કરીશ ને ત્યાં સુધી હું ક્ષમા કરી દઈશ. એટલે તારે 99 ગાળો પૂરી થઈ ગઈ છે, હવે હું તને ના પડું, હવે તું ના કર. બોલો, આ કરે કોઈ? આપણે હોય તો શું કહીએ? કરે, 1 2, તારી વાર જ છે. આવું થાય ને સ્વામીજી? હા, ભગવાન ગુણાતીત છે, પર છે, એ તો ધર્મ સ્થાપન કરવા માટે. તો જ્યારે નૃસિંહ અવતાર ધારણ કર્યો ને ભગવાને, અને સ્તંભને વિશે આમ પ્રગટ થયા ને તો હુંકાર સાથે જ પ્રગટ થયા. સામે પેલો હુંકાર જ હતો ને, એટલે હુંકાર સાથે જ પ્રગટ થયા. અને આમ જેમ હુંકાર તો પૃથ્વીનું તળ ફાટે, થાંભલો નહીં ફાટ્યો, પૃથ્વીનું તળ ફાટે એવો અવાજ, એવું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. પરિત્રાણાય છે સાધુનામ. તો એ હરિકૃષ્ણ મહારાજ પૃથ્વી ઉપર જ્યારે જન્મ ધારણ કરે છે તો પરિત્રાણાય છે કે મારા ભક્તો અને સંતોને માટે હું પૃથ્વી ઉપર જન્મ ધારણ કરું છું. તો એ જન્મ ધારણ કર્યા પછી શું કરે? ભગવાને કહ્યું એ નૃસિંહ કોઈને ન દેખાય એવું થયું. ખરેખર તો તમે એવું વિચાર કરો કે પ્રહલાદજી જેટલા પુણ્યાત્મા હતા એટલું એ વખતે હિરણ્યકશ્યપનું પુણ્ય નહોતું, બરોબર ને?
પણ હિરણ્યકશ્યપને દેખાણા કે નહીં? અને ત્યાં જેટલા જેટલા હતા એ બધાને દેખાણા કે નહીં? તો ભગવાન કહે છે જ્યારે હું પૃથ્વી પર પ્રગટ થઉં છું એ વખતે એવો સંકલ્પ કરું છું કે પતિતમાં પતિત જીવ હોય એને દેખાવું, તો હું દેખાઉં છું. તમે વિચાર કરો, શબરીજીને દેખાણા હોત, સુગ્રીવને દેખાણા હોત, વાલીને ન દેખાણા હોત તો વાલી આમ જ જય સ્વામિનારાયણ થઈ જાય. વાતનો આપણે વિચાર કરીએ ને તો ખબર પડે. ખૂબ ઊંડાણથી આ બધી માર્મિક વાતો છે, ખૂબ ઊંડાણથી. આપણે મનુષ્ય આકાર હોઈએ એ વખતે આપણા જેવા ન થાય તો આપણે એને ભગવાન માનીએ નહીં. એ આપણા જેવા થાય ત્યારે આપણને એની અંદર સમાસાર. શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુન વચ્ચે ગીતાજીનો જે સંવાદ ચાલી રહ્યો છે એ વખતે અર્જુનજીએ જ એવું કહ્યું છે કે ભગવાન તમારું જેવું સ્વરૂપ છે એવું તમે મને બતાડો. હે ને? ભગવાન કઈ આમ પોતે નથી કહ્યું કે ભગવાનને અર્જુનજીએ કહ્યું છે કે હે અર્જુન, હું તને હવે દિવ્ય દ્રષ્ટિ આપું છું, તું જો. અર્જુનને કહ્યું છે. અને જેવું સ્વામીજી વિરાટ સ્વરૂપ થયું ને એવું અર્જુને કહ્યું કે ઓહો, મેં તમને જોઈ લીધું છે, તમે વિકરાળ દાઢવાળા જે છો ને, તમે હવે શાંત થઈ જાઓ અને સમાઈ જાઓ. અને જેવું સ્વરૂપ મારી સામે હતું, હસતું રમતું, આપણે બે જણ એકબીજાના ખભે હાથ મૂકતા હતા અને એકબીજાની ટીખળ કરતા હતા અને હું તમારું અપમાન કરી લેતો હતો અને તમને કાંઈ ખોટું નહોતું લાગતું, એવું સ્વરૂપ લાવી દો. હે ને? તો શું માગ્યું આપણે? અર્જુનજી આપણા પ્રતિનિધિ છે. નર અને નારાયણમાં અર્જુન આપણા પ્રતિનિધિ છે. આપણે વચનામૃતમાં જ્યારે સંતો પ્રશ્ન પૂછે ત્યારે સંતો આપણા પ્રતિનિધિ છે ને. મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્નો પૂછ્યા છે, ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન હોય, જે ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામીને એમ કે હે મહારાજ, હા, ભગવાને પૂછ્યું કે તમારી શું સામર્થ્ય, કે તમે ન હો તો હું બ્રહ્માંડ ચલાવી લઉં. હવે એને પ્રશ્ન હોય તોય એમને આપણા પ્રતિનિધિ તરીકે પ્રશ્ન કરેલા છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે એ જ્યારે સંકલ્પ કરે છે કે હું બધાને દેખા દઉં, ત્યારે એ દેખા આપણને દર્શન આપે છે. મારે તમને ફરીવાર એ કહેવું છે કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. ભગવાન સ્વામિનારાયણ શું વાત કરી છે? હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને અનંત પ્રકારની લીલાઓ કરે છે. દરેક લીલા આપણી જોડે જ થાય એવું જરૂરી નહીં. હરિધામની અંદર સ્વામીજી એ દિવસે રક્ષાબંધનની સભા ચાલતી હતી. અમારે તો સ્વામીજી કોઈ પણ ઉત્સવ હોય ને એટલે સવારે પહેલાં હરિધામ ભાગી જવાનું ગઈ છે. કંઈ પણ હોય, દિવાળીના અમે 5-6 દિવસ તો ત્યાં જ હોઈએ, અમે ઘરે મળીએ જ નહીં. શું રક્ષાબંધન તો ત્યાં, જન્માષ્ટમી તો ત્યાં, કોઈ પણ. અને જો જન્માષ્ટમી હોય ને અને તમે જાઓ ને તો સમજાય કે ભાઈ આ તો કૃષ્ણાષ્ટમી છે તો જવાય, બરોબર. રામનવમી, હરિનવમી હોય, ત્યાં અક્ષય પૂર્ણિમા હોય, તમે જાઓ, સમજાય. રક્ષાબંધને શું જરૂર? હોળીના દિવસે જવાનું. ખ્યાલ આવ્યો તમને? 15મી ઓગસ્ટ એ તઈ નાહી જ જવાનું. આમ કંઈક કે એટલે જય સ્વામિનારાયણ બોલાવે. ખાલી એ આવવું જોઈએ કે મંદિરે આપણે સ્વામીજીએ બોલાયા છે એટલે અમે ના, જે અમને ઓળખતા હોય ને કોકને અમારા માટે હેતે હોય ને કોકને અમારા માટે ઈર્ષ્યા હોય તો કે ઉઠ્યા સુઠ્યા હરિધામમાં જ હોય. શું તમને બધાની થતું હશે, થોડું ઘણું થતું હશે, પણ અમે બધા સુખી સ્વામીજી. શું હકીકત કહું છું, અમે બધા સુખિયા. એ એક તમને સાચું કહું ને, એક તમારો પીરિયડ હોય, ગોલ્ડન પીરિયડ હોય. એરા પીરિયડ બધા અલગ અલગ હોય. ગોલ્ડન પીરિયડ અલગ અલગ વસ્તુઓમાં આવતા હોય. મેં 22 વર્ષ નોકરી કરી જમનાભાઈ હોસ્પિટલના જે
જોબ કરી, એ ગોલ્ડન પીરિયડ હતો મારા. બીજે બધે આવી પણ આમ એ જમનાબાઈ એટલે એકદમ માતૃ સંસ્થા, આપણે જ્યાં જન્મ્યા અને બધું એ હે જ નહીં, એ અલગ એમ એવું જ કંઈક બીજી વાતમાં આ લોકો અહીં રહ્યા, સચિન, પાર્થ, યશ, આ બધા આ લાઇટો નહીં અને બધા ડબલા લઈને બહાર જવાનું ને બધા, તો એમનો ગોલ્ડન પીરિયડ હતો. શું હવે બધું થઈ જશે ને બધું, તો એ ખ્યાલ આવે તમને? ગોલ્ડન પીરિયડ એટલે એવું ના હોય કે કોઈ પૈસા ટકે ને, એવું જ ના હોય. એક અનુભૂતિનો જે આનંદ છે ને, એ ગોલ્ડન પીરિયડ છે. આ નિલેશ નથી બેઠો ને, હા નિલેશ હોય, આ મામા હોય, બધા વાત કરે કે હા પહેલા તો સત્સંગમાં સુખ આવતું હતું, ગોલ્ડન પીરિયડ ચ સુખ લીધું છે એમને, હવે રસોડામાં લે છે સેવામાં. શું એટલે કહેવાનો ભાવાર્થ અલગ પ્રકારના બધા ખૂબ કૃપાએ કરી અને એ સ્વરૂપ આપણા માટે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય. હવે તમે વિચાર કરો, આપણે થોડું નૃસિંહ સ્વરૂપને લઈ અને વાત કરી રહ્યા છીએ કે ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશ્યપને જે વરદાન આપેલું ને કે રાત્રે નહીં મારવું, દિવસે નહીં મરવું, ને નરથી નહીં મરવું, ને જાનવર પશુથી નહીં મરવું, ને ઢીકણું નહીં, ફલાણું નહીં, બધું એવું બધું કર્યું હતું. અને પછી હિરણ્યકશ્યપને ભગવાને ફાડી નાખ્યો, અને પછી પેલી હાર પહેરવાની આદત ને એમને ત્યાં આંતરડા કાઢીને હાર પહેર્યા, બોલો. અને આમ પછી એ ઘુર્રાટી છે ને બંધ ના થાય. એક વખત આમ તાણ આવી ગયા, અને હિરણ્યકશ્યપ પણ કઈ જેવો થયો ને, એને 14 લોક એ કરેલા તે, એને મારવા એમ મજા આવે ને. અહીં બેઠા પેલું બાળક રમતું હોય ને, તો આમ ચાલતું હોય, આમ બેઠું હોય ને, તો અહીં કીડીઓ જતી હોય ને, એને પકડે ને આમ કરે ને તેમ કરે ને ઢીકણું કરે, તો એને મજા આવે, આપણને થોડી મજા આવે. એવું થાય. તો હિરણ્યકશ્યપને માર્યો ને, તો મહારાજને આમ એ થઈ ગયું કે બરોબર થોડું બળ વાપરું. શું થાય આમ એ થઈને તો બરોબર ગુસ્સો આવેલો ને. અને પેલો એક તો ગુસ્સો પેલો રહેલો કે મારા ભક્તોને, મારા હરિભગતને તું એ પીડ્યો, એમ કરીને બરોબર ગુસ્સો એ પેલો આવેલો. શું તો હિરણ્યકશ્યપ ફાડી નાખ્યો, અને પછી એ જે હુંકારમ એ થતું હતું ને, એ શાંત નહોતું થતું. તો હવે પ્રહલાદજી બધા એ પ્રયત્ન, હવે લક્ષ્મીજી કે નહીં મેળ પડે, કે હમણાં નારદજી બી થોડા દૂર રહ્યા. તો નારદજીએ કહ્યું કે હવે એક જ આનો રસ્તો છે કે પ્રહલાદજી જઈને સ્તુતિ કરે, કારણ કે પ્રહલાદજી માટે સ્વરૂપ ધારણ. પ્રહલાદજી કહે કે ના, જો હું તમને વાત કરું છું, પ્રહલાદજીએ સ્તુતિ કરી છે, એની અંદર ખૂબ અદ્ભુત સ્તુતિ કરી છે ભગવાનની. પ્રહલાદજીએ ભગવાનને શું કહ્યું, શું કહેવું જોઈતું હતું, કે આપણે શું વાત થઈ હતી કે તમારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં તમે પ્રગટ થાવ. બરોબર, શરત મૂકી શકતે ને? આપણે બધા મૂકીએ છીએ કે નહીં, કે મહારાજ તમે 250 વર્ષ પહેલા જેવા હતા. આપણા બધાનું રડવું આ છે. પ્રહલાદજી બી મૂકી શકતા ને કે આપણી આવી વાત નથી થઈ, હું તો આવું સમજ્યો તો. વાત ન થતી તો આપણે શું કરીએ? આપણે આખી વાત ફેરવી નાખીએ, હું તો આવું સમજો તો, મને શું ખબર તમે નતા સમજ્યા. આવું કરીએ ને દિવસ. આ વાત તો આવી હતી તો કે તમે આટલું સુંદર સ્વરૂપ, હા, કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ સુંદરમાં આવું, અને પછી તમે આવું એકદમ આવી જાઓ, પછી તો ઓળખાણ ના પડે ને મારે ભૂલ પડે, મારે ક્યાં જવું? પ્રહલાદજી આવું બધું કહી શકતા. પ્રહલાદજી બોલ્યા નહીં. પ્રહલાદજી 2 હાથ જોડીને કહે કે મહારાજ હું આપને નમસ્કાર કરું છું. પહેલી વાત આ કરી. હું તમને વાત કરું છું, આપણે વાત ચાલી રહી છે કે ભગવાનને વિશે અવગુણ ભાષે જ નહીં. હું તમને આ વાત કરી રહ્યો છું કે નરાકાર થાય અને જે સ્વરૂપ ધારણ કરે અને જે લીલા કરે એને દિવ્ય માને. પ્રહલાદજીએ પ્રાર્થના કરી કે હે મહારાજ, આપે ખૂબ કૃપા કરી, પણ આ જે
તમે મારી રક્ષા કરી તેને હું રક્ષા માનતો નથી. આપ કૃપા જો હું તમને એવું કહું છું, શરતો આપણે હોય તો શું કરીએ, અને શ્રીજી મહારાજના ભક્તો જે અંતરદ્રષ્ટિવાળા છે, હું તમને એવું કહું છું, આજે પ્રહલાદજીના ભક્તિના કારણે આપણને ભગવાનનું નૃસિંહ સ્વરૂપના દર્શન થાય છે. પ્રહલાદજી ન હોત તો થાત, હિરણ્યકશ્યપ માટે થાત, પ્રહલાદજી માટે થયા. અને કેટલું જબરજસ્ત હરિકૃષ્ણ મહારાજનું પ્લાનિંગ, બોલો. જ્યાં જોઈએ ને, મને હમણાં કોઈક 2 દિવસ પહેલા જ પૂછતું હતું કે આ લક્ષિત જ પૂછતો હતો મને કે ભગવાન સ્વામિનારાયણ વખતે આ લખ્યું છે કે સંત તે સ્વયં હરિ, એ ભજન ભગવાન સ્વામિનારાયણ વખતે કીધું. હા, ભગવાન સ્વામિનારાયણ વખતે લખ્યું હતું કે એ વખતે બી આટલો બધો સંતનો મહિમા. કીધું બેટા, વચનામૃતના પાને પાને સંતનો મહિમા લખ્યો છે. અને વચનામૃત શું, ભાગવતજી પણ જેટલો ભગવાનનો મહિમા છે એટલો સંતનો મહિમા ભાગવતજીમાં પણ. વિચાર તો કરો કે દેવ દાનવોનું યુદ્ધ થાય ને બધો યુદ્ધની અંદર બધા પ્રોબ્લેમ્સ થાય ને કયાદુને નારદજીના આશ્રમમાં રહેવાનું થાય. નારદજીના આશ્રમમાં રહી અને પ્રહલાદજી ગર્ભ સંસ્કારની અંદર ભક્તિને ભણે અને એ હિરણ્યકશ્યપના ઘરે પાછા જાય અને હિરણ્યકશ્યપનો મોક્ષ કરે અને એને ભક્તિ પ્રદાન કરે. એ ભગવાનનું પ્લાનિંગ કેટલું જોરદાર. આપણને એમ થાય કે આ તો જ્યારે પેલા કઢાઈમાં નાખ્યા ત્યારે આયા, હોળિકાએ બાળ્યા ત્યારે. આમ તમે ખૂબ વિસ્તારથી આમ જુઓ તો એમની કરુણાનો સ્વામીજી આપણને કોઈ પાર નથી. ખૂબ એટલા બધા નાસ્તિકના મતો છે, એટલા બધા નાસ્તિકના વિચારો છે, આ છે તે છે, પણ એ બધી, અને હું તમને બહુ સાચું કહું છું, અતિશય જે નાસ્તિકપણું છે ને, એ તો આપણા મનને વિશે જ રહ્યું છે. એ આપણને એટલું બધું સમજાવે ને, એટલું બધું નીચતાએ આપણને લઈ જાય, એટલા બધા હલકા વિચારોમાં આપણને લઈ જાય, એટલો બધો ભગવાનની વિશે મનુષ્ય ભાવ લેવડાવે. એ વખતે સ્વામીજી અતિશય જાગ્રત રહીને ખૂબ યત્ન કરીને, જો આ જ સમજવાનું છે, આની અંદર જો આપણે પાવરદાર થઈ ગયા. એક બાજુ નૃસિંહ અવતાર દિવ્ય છે ને, બહુ મોટી ક્રાંતિ જેવું લાગે આપણને. અને હું તમને એવું કહું, ભગવાન રામચંદ્ર આયા તો આ થયું, પેલું થયું. નૃસિંહ ભગવાન તો આમ કે થાંભલામાં ભગવાન છે, મારી ગદા આમ ફટ દઈને મિનિટમાં પ્રગટ થઈ ગયા. હા, અંશા અવતાર છે, આમ પ્રગટ થઈ ગયા ભગવાન રામચંદ્ર. રાવણ આવ્યો, ઢીકણું થયું, ફલાણું થયું, પછી રાજા દશરથે યજ્ઞ કર્યા અને આ અંતે પછી ભગવાન રામચંદ્ર પછી કહે કે અમે તો ગુરુજીના ઘરે જઈએ છીએ ને વિદ્યા ભણીશું ને પછી કે હવે અમને કાઢી મૂકો, પછી બધું પ્રયોજન કરવું પડે. પછી જંગલમાં ગયા ને પછી સીતાજીનું હરણ થઈ ગયું, પછી ચાલતા ચાલતા પાછા ત્યાંથી ત્યાં ગયા અને પછી હનુમાનજીને મોકલ્યા અને અંગદજીને મોકલ્યા કે ભાઈ અમારી સીતા પાછી દો, અમે તને માફ કરી દઈશું. ના, કે પછી થયું. પછી કેટલું તે કુળે સહિત રાવણ રોળ્યો. અને નૃસિંહ અવતારમાં મારી થાંભલે ગદા અને પ્રગટ જ આમ 60 દેશે. તમે મારી વાત બરોબર સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને જે વાત કહેવા માંગુ છું, મનુષ્ય આકૃતિમાં રહી અને એવું કંઈક ચરિત્ર કરે, આપણા બુદ્ધિમાં જ બેસે જ નહીં. તમે વિચાર કરો, શ્રી કૃષ્ણ પરમાત્મા જન્મવાનું જ જેલમાં, લો. હવે એમને કોણ ભગવાન માને? પણ એ જે દાદા ખાચરે એ ભગવાનના મુખથી કથા વાર્તા, એ સંતોના મુખથી કથા વાર્તા સાંભળી અને ભગવાન સ્વામિનારાયણ એમ કે બોલે આ માટલાની અંદર આ તરબૂચ નાખી દે અને દાદા ખાચર નાખવા બેસે અને એ દિવ્ય જે લીલામાં આવે ને એની કિંમત છે. નૃસિંહ અવતાર પ્રગટ થાય, ભગવાન રામચંદ્ર પ્રગટ થાય, શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થાય, ભગવાન સ્વામિનારાયણ અમદાવાદના રાજાને એ કરે
અનંત બીજી લીલાઓ કરે, એ બધી જે લીલાઓ છે ને એની અંદર એમને ભગવાન માનવા સહેલા છે. મારી વાત સાચી ખોટી કહો તો? પણ એમ કે આ તરબૂચ કાપ્યા વગર આ માટલામાં નાખી દે અને એ એમની વાતને દિવ્ય માનવી એ મોટી છે. પણ એ ક્યારે થાય? જો ભગવાનના ચરિત્રો બરોબર અતિશય દિવ્યપણાએ માન્યા હોય, સમજ્યા હોય, સંતનો સમાગમ બરોબર કર્યો હોય, શ્રીજી મહારાજનો સમાગમ બરોબર કર્યો હોય, સ્વામીની વાતો અને વચનામૃતનું અધ્યયન કર્યું હોય અને ભગવાન અને સંતને નિર્દોષ જાણ્યા હોય, ત્યારે એ વસ્તુ એવી બને કે ભગવાનને વિશે તો કોઈ અવગુણ ભાસે જ નહીં. તો સમજી સમજીને આ વાત સમજવાની છે કે મને મળ્યા જે પ્રગટ ભગવાન છે તેના વતે જ ભગવાને શું વાત કરી કે જેટલો જેને આશરો પાકો, શું વાત કરી? જેને જેટલો આશરો પાકો. મને નહીં લાગતું કે આની આગળ કોઈ વાત છે. તમે સમજ્યા? જેને નિશ્ચય પાકો થઈ ગયો ને એને સ્વામીજી બધું થઈ ગયું, એને પછી કશું બાકી રહ્યું નથી. પણ જેને નિશ્ચયમાં કચાશ છે ને એને સાધન કરી કરીને એ કચાશ કાઢી નાખવાની છે. એના માટે પ્રથમનો 16 છે. અને એ નિશ્ચય કેવી રીતે થાય એટલે એના માટે આગળની જે બધી વાતો ભગવાને એની અંદર કરી છે આપણે ધીરે ધીરે જોઈશું. ભલે આપણે શાંતિથી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ચાલવા દેવાનું છે, વાત સમજવાની છે, સમજણ પડી જવી જોઈએ. અને જો હું તમને ખરેખર કહું છું, શરીરના જે તપ છે ને એ અઘરા લાગે. હમણાં ચાંદ્રાયણ કરવું અઘરું છે કે નહીં? જે લોકોએ કરી છે, શું હમણાં હું વિજય મામાને કહું, અમારા નિલેશને કહું, દર્શનને એમ કહું કે ચાંદ્રાયણ કર, આ સચિનને કહું, અઘરું પડી જાય કે હે ઉમંગ તને તો આમ ઉચકીને લઈ આવો જોડે. અઘરું છે કે નહીં ચાંદ્રાયણ કરવું? અઘરું ને, આ ચાંદ્રાયણ અઘરું છે. પણ એના કરતા મનને સમજાવવું એ વધારે અઘરું છે. ચાંદ્રાયણ થઈ જશે, મનને સમજાવવું એના કરતા વધારે અઘરું છે. પણ હું તમને એવું કહું છું કે ભગવાન અને સંતની કથા વાર્તાનો જો આશ્રય આપણને થયો ને તો મન સમજાવવું સહેલું થઈ જાય. ખૂબ ખૂબ એટલે દાખલો ખૂબ આપણને ઘટી જાય, સહેલું થઈ જાય. અને અતિશય કૃપાએ કરી અને આપણને વાત સમજાઈ જાય તો નિશ્ચય પાકો થઈ જાય. અને સ્વામીજી જેને નિશ્ચય પાકો થઈ જાય એને તો સર્વે પ્રકારે અક્ષરધામમાં નિવાસ છે. સહજાનંદ સ્વામી મહારાજ, જય હરિપ્રસાદ સ્વામી મહારાજ.